હેલો ગાઈસ, હાય એવરીવન, કેમ છો બધા? જો આજે છે ને અમે અહીંયા ગીરમાં, સાસણ ગીરમાં સાવજ રિસોર્ટમાં આવ્યા છીએ વેકેશનમાં. સાસણ ગીરનો બેસ્ટમાં બેસ્ટ રિસોર્ટ છે આ. જો અમે છે ને અત્યારે બપોરના છે ને 1:30 જેવું વાગ્યું છે. સોમનાથ થઈને અહીંયા આવ્યા છીએ એટલે થોડું લેટ થઈ ગયું, બાકી ચેકિંગ ટાઈમ તો થોડો વહેલો છે. હવે અમે છે ને ડાયરેક્ટ લંચ લેવા માટે વયા જશું. અહીંયા લંચ રેડી છે અત્યારે. જો આ રિસોર્ટનો છે ને એન્ટ્રન્સ છે અને હવે અમે છે ને લંચ લઈ લેશું. મસ્ત અત્યારે આટલો તડકો છે પણ જરાય આમ તડકાની અસર લાગતી નથી, ઠંડક છે એકદમ. હવે જો અહીંયા લંચ રેડી છે, મસ્ત લંચ. અહીંનું ફૂડ બહુ ફાઇન છે. આ પહેલાં અમે આવ્યા હતા અહીંયા પિકનિકમાં. જો ગરમા ગરમ સમોસા છે, એક પંજાબી સબ્જી છે, એક ભીંડીની સબ્જી છે. મસ્ત લંચ છે. હવે અમે લંચ કરીને અમને જે કોટેજીસ એલોટ કર્યા છે ને ત્યાં આવી ગયા છીએ. કોટેજીસની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે ને બહુ ફાઇન છે. જો અહીંયા બાજુમાં જ આંબા છે, એમાં કેરી તો એકદમ લૂમે ઝૂમે છે. બાજુમાં કોટેજીસની બાજુમાં જ પ્લે ગ્રાઉન્ડ જેવું છે, છોકરાઓ માટે લસરપટ્ટી ને એવું બધું છે. જો હવે છે ને બપોરે અમે થોડો નેપ લઈ લીધો છે અને સાંજના હવે 5:30 જેવું થયું છે. બધા ફ્રેશ થઈ અને હવે અમે છે ને રિસોર્ટમાં લટાર મારવા માટે નીકળ્યા છીએ. જો અહીંયા અમારા કોટેજીસની બાજુમાં જ છે ને સ્વિમિંગ પુલ છે, બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે. અને અત્યારે છે ને 5:30-6 જેવું થયું છે એટલે બહુ તડકોય નથી, એટલે આમ નાહવાની મજા આવે એમ. તડકો હોય ને તો મજા ના આવે, ને પાણી એટલું ઠંડુય નથી ને ગરમય નથી, એટલે બહુ મજા આવે. જો વેકેશન હોય અને બાળકોને સ્વિમિંગ પુલ મળી જાય સમર વેકેશનમાં તો પછી શું જોઈએ એ લોકોને. જો મારા મિસ્ટરે છે ને બાકી તો સ્વિમિંગ પુલમાં જાય જ નહીં પાણીમાં, પણ આજે તો જો એ પાણીમાં કૂદી ગયા છો. ફૂલ મોજમાં છે બાળકો. મસ્ત સ્વિમિંગ પુલ છે, પાણી એનું એકદમ ક્લીન છે. આજે છે ને આજે સેટરડે છે એટલે બહુ અહીંયા ભીડ નથી, બાકી સન્ડે કે એવું હોય ને તો બહુ ભીડ હોય. ને હજુ વેકેશનની શરૂઆત છે એટલે બહુ ભીડ નથી. બાકી તો અમે એ પહેલાં પિકનિકમાં આવ્યા હતા ને, ડિસેમ્બરમાં આવ્યા હતા, બરાબર નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે, ત્યારે તો વેકેશન હતું ને બહુ જ ભીડ હતી. જો વાતાવરણ એકદમ ફાઇન છે. આ સ્વિમિંગ પુલની પાછળ જ, રિસોર્ટની પાછળ જ હિરણ નદી છે. હિરણ નદી છે આની પાછળ, એટલે એકદમ પ્રાકૃતિક વાતાવરણ છે અહીંયા. જો હવે છે ને અમે રિસોર્ટમાં લટાર મારવા માટે નીકળ્યા છીએ. જો આ સ્વિમિંગ પુલની બાજુનો રસ્તો છે, બધે તમને ગ્રીન જ જોવા મળે હો. એટલી બધી ગ્રીનરી છે. અને આંબા તો પૂછો ન વાત, આંબા ને આંબા જ. આંબાવાડીમાં જ આ રિસોર્ટ છે. લગભગ 300 જેટલા આંબા છે આ રિસોર્ટમાં. અને કેરી તો જો આમ લૂમે ઝૂમે કેરી છે. અમે લોકો અહીંથી કેરી લઈ જવાના છીએ. આ રિસોર્ટના ઓનર છે ને એ કેરી સેલય કરે છે, એના કોઈક જાણીતા છે ને એ સેલ કરે છે. જો અહીંયા કોટેજીસ છે ને એનું બધું ફર્નિચર એટલું એસ્થેટિક છે. આ રિસોર્ટમાં તમે આવો ને એટલે તમને એવું થાય કે તમે આમ જાણે પ્રકૃતિ અને નેચર હારે કનેક્ટ થઈ ગયા હોય ને એવું લાગે. હવે જો અહીંયા એક બીજો સ્વિમિંગ પુલ છે, આ તો બહુ મોટો છે, પણ ખબર નહીં આજે એમાં છે ને પાણી નથી. આનો પોરચાઈ બહુ મોટો છે, બહુ મોટો છે સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલની સામે જ છે ને પ્લે ગ્રાઉન્ડ જેવું છે, બાળકોની લસરપટ્ટીઓ ને એવું બધું છે. બાળકોને તો અહીંયા બહુ જ મોજ પડી જાય. અહીંયા ઘણી બધી એમ્યુનિટીઝ છે. આમાં ગેમ ઝોન છે, આગળ સ્વિમિંગ પુલ છે, ઘણું બધું છે. પછી અહીંયાની ખાસિયત શું છે ખબર આ રિસોર્ટમાં, કે અહીંયા છે ને રાત્રે એક ફોક ડાન્સ હોય છે. અહીંના જે આદિવાસીઓ હોય ને, સીધી બાદશાહ, એના ફોક ડાન્સ હોય છે અહીંયા. જો અહીંયા લાલ ચંપો છે,
ફ્લાવર તો અહીંયા એટલા બધા છે ને કે વાત ના પૂછો. અલગ અલગ જાત જાતના દેશી વિદેશી ફ્લાવરના પ્લાન્ટ્સ છે અહીંયા. રાત્રે છે ને એ લોકોનો ફોક ડાન્સ હોય સીધી બાદશાહનો, એ તો બહુ બહુ મસ્ત હોય છે. જો અહીંયા થોડેક આગળ ચાલીએ ને ત્યાં તો આ લેક આવ્યું. અમે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે આ લેકમાં એવા સરસ કમળ હતા. અત્યારે બહુ ઉનાળો છે ને, જો કમળ આજે નથી, બાકી કમળ હોય ને તો બહુ સરસ ગેટઅપ આવે આ લેકનો. લેકની સામે છે ને પોર્ચ છે. આ રિસોર્ટમાં કેવું છે, તમે થોડુંક ચાલો ને ત્યાં લેક આવે, થોડુંક ચાલો ને ત્યાં ગાર્ડન આવે. મસ્ત આમ સાઇટ સીન બધા બહુ ફાઇન છે. જો અહીંયા અલગ અલગ કોટેજીસ બધા છે, નાના નાના કેવા ફાઇન છે કોટેજીસ. ફ્લાવર તો એવા બધા ફાઇન છે ને, અલગ અલગ મસ્ત ફ્લાવર છે બધા. જો કોટેજીસનું ફર્નિચર કેવું ફાઇન છે, એસ્થેટિક. જો અહીંયા છે ને આજે મને એક એવું સરસ ફૂલ જોવા મળ્યું. આ ઓલું પેલા આપણે ખબર 5 પાંડવો અને 100 કૌરવોનું ફૂલ કહેતા, જો આ એ ફ્લાવર છે. હવે તો ઓછું જોવા મળે, પણ અહીંયા તો બહુ બધા અલગ અલગ ફ્લાવર છે. વેલ એની સુકાઈ ગઈ છે પણ ફ્લાવર છે, જુઓ મસ્ત. પછી જુઓ આ છે ને પીસ લીલીના ફ્લાવર છે. જેને ફ્લાવર બહુ ગમતા હોય ને એ લોકો તો અહીંયા રિસોર્ટમાં આવે ને તો બહુ મોજ પડી જાય. મને તો ફ્લાવર બહુ ગમે. લીલી છે, પછી એક કંઈક વિદેશી ફૂલ છે, જો આ પિંક કલરના છે ને. જો હિંચકા છે બધા કોટેજીસમાં આવી રીતના હિંચકા છે. આ અહીંયા છે ને આગળથી રેસ્ટોરન્ટનો રસ્તો છે. રેસ્ટોરન્ટ બાજુનો જો અહીંયા સ્મેલ આવે છે સરસ, એટલે અહીંયા બાજુમાં રેસ્ટોરન્ટ છે. અને હવે બીજા દિવસની મોર્નિંગ છે, સન્ડેની મોર્નિંગ છે, અને હું સવારના છે ને 6:30-7 વાગે રિસોર્ટમાં મોર્નિંગ વોક માટે નીકળી છું. જો અત્યારનું તો વાતાવરણ એટલું મસ્ત હોય ને અહીંયા, બહુ જ ફાઇન હોય. આટલી બધી ગરમી છે ને, અમે એકદમ સમરમાં આવ્યા છીએ પણ અહીંયા જરાય ગરમીનો અહેસાસ જ નથી થતો, એટલી ઠંડક છે અહીંયા. અને પાછી આ રિસોર્ટની ખાસિયત શું છે ખબર, અહીંયા છોકરીઓ માટે સાવ ફ્રી છે. છોકરીઓનું છે ને અહીંયા ચૂંદડી આપી અને સન્માન કરવામાં આવે છે. આ એક સારો કોન્સેપ્ટ કહેવાય એમ. 24 વર્ષ સુધીની અનમેરિડ દીકરીઓ માટે અહીંયા સાવ રહેવા જમવાનું સાવ ફ્રી છે. એના મમ્મી પપ્પા સાથે આવી હોય ને તો. જો અહીંયા છે ને પછી અમે અહીંયા બાજુમાં જ આંબાવાડી છે, ત્યાં અમે સવારના આવ્યા. જો કેરીઓ તો જો આમ હાથેથી તમે તોડી લ્યો ને એટલા નીચા આંબા છે અહીંયા. કેરીઓ હવે છે ને જો પણ ચડી ગઈ છે. હવે આના ઓનર કહેતા હતા કે હવે અમે વેળો પાડશું, તમારે લઈ જાવી હોય ને તો. જો અહીંયા આંબા જ છે. કેરીઓ તો જો એકદમ આમ નીચા આંબા છે. બસ હવે છે ને 10:30 વાગે છે ને અહીંયાથી ચેકઆઉટ કરવાનો ટાઈમ છે. ને હવે અમે લોકો છે ને 9:45 જેવું થયું છે. ને હવે અમે પોરબંદર જવા માટે નીકળશું. બસ જો હવે રસ્તામાં માધવપુર બીચ ને એવા 1-2 પ્લેસ લઈ લેશું. તો તમે જો સાસણગીરમાં આવો ને તો આ રિસોર્ટની અવશ્ય મુલાકાત લેજો. બહુ ફાઇન રિસોર્ટ છે અને બહુ મજા આવશે. ટુરિઝમ ખાતા તરફથી આ રિસોર્ટને બેસ્ટ રિસોર્ટનો એવોર્ડ મળેલો છે. અને એકવાર અચૂક મુલાકાત લેજો તમે. થેન્ક યુ ફોર વોચિંગ.